પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 22 અણમાનીતી રાણીની કથા ભાગ 1 તારીખ 7 જૂન 2026 અધિક જયેષ્ઠ માસ દિવસ 22 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 22 મંગલાચરણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી કૃષ્ણાય પુરુષોત્તમાય નમઃ જે ભક્ત શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત જપ તપ દાન અને કથા શ્રવણ કરે છે તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાન પુરુષોત્તમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે સાંભળીશું અણમાનીતી રાણીની કથા, એક એવી રાણીની ગાથા જે રાજમહેલમાં રહેતી હોવા છતાં અપમાનિત, અવગણિત અને દુઃખી હતી. પરંતુ પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી તેનું જીવન કેવી રીતે બદલાયું તે અત્યંત પ્રેરણાદાયક છે. રાજા વિક્રમસેન અને બે રાણીઓ. પ્રાચીન સમયમાં સુવર્ણપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાં વિક્રમસેન નામના ધર્મનિષ્ઠ અને પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. રાજા પાસે બે રાણીઓ હતી. પ્રથમ રાણીનું નામ સુહાસિની હતું. તે ખૂબ રૂપવતી, ચતુર અને રાજાની પ્રિય હતી. બીજી રાણીનું નામ કમલાદેવી હતું. તે અત્યંત ધાર્મિક, વિનમ્ર, દયાળુ અને પતિવ્રતા હતી. રાજા સુહાસિનીને ખૂબ પ્રેમ કરતા હતા, જ્યારે કમલાદેવી તરફ ઓછું ધ્યાન આપતા હતા. આથી સમગ્ર મહેલમાં કમલાદેવીને અણમાનીતી રાણી તરીકે ઓળખવામાં આવતી હતી. રાણીનું દુઃખ. કમલાદેવીનું હૃદય ખૂબ કોમળ હતું. તે કોઈનો દ્વેષ કરતી નહોતી. મહેલના સેવકો પણ તેની મજાક ઉડાવતા. જ્યારે રાજદરબારમાં ઉત્સવ યોજાતો ત્યારે સુહાસિનીને મુખ્ય સ્થાન મળતું, જ્યારે કમલાદેવીને પાછળ બેસાડવામાં આવતી. ઘણીવાર તો તેને આમંત્રણ પણ આપવામાં આવતું નહોતું. રાણી એકલી બેઠી ભગવાનને યાદ કરતી અને મનમાં વિચારતી, હે પ્રભુ, મેં કોઈનું ખરાબ કર્યું નથી, છતાં મને આટલું અપમાન કેમ મળે છે? તેની આંખોમાંથી આંસુઓ વહેતા. મહેલની બહારનું નાનું મંદિર. મહેલથી થોડે દૂર એક નાનું વિષ્ણુ મંદિર હતું. દરરોજ વહેલી સવારે કમલાદેવી ત્યાં જતી. મંદિરમાં એક વૃદ્ધ સંત રહેતા હતા. સંત ખૂબ જ્ઞાની અને ભક્તિમય હતા. એક દિવસ સંતે રાણીને ઉદાસ જોઈ પૂછ્યું, માં, તમે રોજ ભગવાનની સેવા કરો છો, છતાં તમારા ચહેરા પર દુઃખ કેમ છે? રાણીની આંખો ભરાઈ આવી. તેણે પોતાના જીવનની સમગ્ર વાત કહી. સંતનો ઉપદેશ. સંતે શાંતિથી કહ્યું, માં, જીવનમાં જે સુખ અને દુઃખ મળે છે તે પૂર્વજન્મના કર્મોના પરિણામ છે. પરંતુ ભગવાનની ભક્તિથી કર્મોનું બંધન તૂટી શકે છે. ટૂંક સમયમાં પુરુષોત્તમ માસ આવવાનો છે. જો તમે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરશો તો ભગવાન તમારી તમામ પીડા દૂર કરશે. રાણીના મનમાં આશાનો પ્રકાશ જાગ્યો. તેણે સંતના ચરણોમાં નમન કર્યું. પુરુષોત્તમ માસનો પ્રારંભ. થોડા દિવસો પછી અધિક માસ શરૂ થયો. સમગ્ર રાજ્યમાં પુરુષોત્તમ માસની ચર્ચા થવા લાગી. કમલાદેવીએ સંકલ્પ કર્યો, હું આખો મહિનો ભગવાન પુરુષોત્તમની આરાધના કરીશ. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, પવિત્ર નદીમાં સ્નાન કરવું, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો, તુલસી પૂજન કરવું, દાન આપવું, ગરીબોને ભોજન કરાવવું, આ બધું તેણે નિયમિત શરૂ કર્યું. રાણીની ભક્તિ. સમય પસાર થતો ગયો. રાણીની ભક્તિ દિવસે દિવસે વધતી ગઈ. તે પોતાના હાથે મંદિર સાફ કરતી, ભગવાનને ફૂલ અર્પણ કરતી, દીપ પ્રગટાવતી, રાત્રે હરિનામ સંકીર્તન કરતી, ઘણીવાર ભૂખ્યા રહીને પણ ગરીબોને ભોજન કરાવતી. લોકો આશ્ચર્યમાં પડી ગયા. સુહાસિનીની ઈર્ષ્યા. સુહાસિનીએ જોયું કે પ્રજામાં કમલાદેવીની પ્રશંસા થવા લાગી છે. તેના મનમાં ઈર્ષ્યા જાગી. તેણે વિચાર્યું, આ રાણી તો અત્યાર સુધી અવગણાયેલી હતી. હવે લોકો તેની પ્રશંસા કેમ કરે છે? તે રાજાના કાને ખોટી વાતો ભરવા લાગી. પરંતુ આ વખતે રાજા મૌન રહ્યા, કારણ કે તેઓ પણ કમલાદેવીના સદ્ગુણો વિશે સાંભળવા લાગ્યા હતા. પ્રથમ ચમત્કાર. એક દિવસ રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ બંધ થઈ ગયો. ખેતરો સુકાઈ ગયા. પ્રજા દુઃખી થઈ ગઈ. રાજાએ અનેક યજ્ઞો કરાવ્યા, પરંતુ વરસાદ આવ્યો નહીં. ત્યારે કમલાદેવીએ ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરી, હે નાથ, મારી પ્રજાને બચાવો. તે આખી રાત મંદિરના પ્રાંગણમાં ભજન કરતી રહી. સવારે આકાશમાં વાદળો છવાઈ ગયા. થોડી જ વારમાં મુશળધાર વરસાદ શરૂ થયો. સમગ્ર રાજ્ય આનંદમાં ડૂબી ગયું. લોકો બોલ્યા, આ રાણીની ભક્તિનું ફળ છે. રાજાનું પરિવર્તન. આ ઘટના પછી રાજા વિક્રમસેન વિચારમાં પડી ગયા. તેમણે જોયું કે કમલાદેવીમાં અદ્ભુત તેજ છે. તેણે ક્યારેય કોઈની નિંદા કરી નથી, ક્યારેય ક્રોધ કર્યો નથી, હંમેશા ભગવાનમાં વિશ્વાસ રાખ્યો છે. રાજાના હૃદયમાં તેના માટે માન જાગ્યું. પરંતુ હજુ ભગવાનની લીલા પૂર્ણ થઈ નહોતી. સ્વપ્નમાં ભગવાનના દર્શન.
પુરુષોત્તમ માસની એકાદશીની રાત્રે કમલાદેવી મંદિરમાં જ ભજન કરતી હતી. થાકને કારણે તેની આંખ લાગી ગઈ. સ્વપ્નમાં તેજસ્વી પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી 4 ભુજાવાળા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન અતિ સુંદર લાગતા હતા. ભગવાને કહ્યું, હે પુત્રી, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તારા દુઃખોના દિવસો હવે પૂર્ણ થવાના છે. તારું અપમાન હવે સન્માનમાં પરિવર્તિત થશે. યોગ્ય સમયે સમગ્ર રાજ્ય તારી મહિમા જાણશે. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાણીનો આનંદ. સવાર થતાં જ રાણીની આંખ ખુલ્લી. તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તે સતત ભગવાનનું સ્મરણ કરવા લાગી. હવે તેને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન તેની સાથે છે. આગળ ભાગ 2 માં. ભાગ 2 માં આપણે જાણીશું કમલાદેવીના પૂર્વજન્મનું રહસ્ય શું હતું. ભગવાને તેને અણમાનીતી રાણી તરીકે જન્મ કેમ આપ્યો. સુહાસિનીએ તેના વિરુદ્ધ કયું મોટું ષડયંત્ર રચ્યું. રાજા પર કઈ ભયંકર આપત્તિ આવી. અને પુરુષોત્તમ ભગવાને કેવી રીતે અણમાનીતી રાણીને સમગ્ર રાજ્યની માનનીય મહારાણી બનાવી. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 22. અણમાનીતી રાણીની કથા ભાગ 2. 7 જૂન 2026 અધિક જ્યેષ્ઠ માસ દિવસ 22. ભગવાનના દર્શન પછી. ભગવાન પુરુષોત્તમના દિવ્ય દર્શન પછી રાણી કમલાદેવીના જીવનમાં એક નવો વિશ્વાસ જાગ્યો. હવે તે પહેલાં કરતાં વધુ ઉત્સાહથી ભજન, પૂજન, જપ અને દાન કરવા લાગી. તેના ચહેરા પર દિવ્ય તેજ ઝળહળવા લાગ્યું. મહેલના લોકો પણ તેના સ્વભાવ અને ભક્તિથી પ્રભાવિત થવા લાગ્યા. પરંતુ બીજી તરફ સુહાસિનીના મનમાં ઈર્ષ્યાની આગ વધુ ભડકી રહી હતી. પૂર્વજન્મનું રહસ્ય. એક રાત્રે ફરીથી કમલાદેવીને સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. ભગવાને કહ્યું, હે પુત્રી, તું હંમેશા વિચારતી હતી કે તને આટલું દુઃખ કેમ મળ્યું. આજે હું તને તારું પૂર્વજન્મ બતાવું છું. ક્ષણમાત્રમાં દિવ્ય દૃશ્ય દેખાવા લાગ્યું. કમલાદેવીએ જોયું કે પૂર્વજન્મમાં તે એક ધનવાન વેપારીની પુત્રી હતી. તે ધાર્મિક હતી, દયાળુ હતી અને ગરીબોને દાન પણ આપતી હતી. પરંતુ એક મોટો દોષ હતો. તે પોતાના ઘરમાં રહેતી એક ગરીબ વિધવા સ્ત્રીનું અપમાન કરતી. તેને તિરસ્કારથી જોતી. ઘણી વખત તેને ભોજન આપવાને બદલે અપમાનિત કરીને પાછી મોકલી દેતી. એક દિવસ તે વિધવાએ રડતાં રડતાં ભગવાનને પ્રાર્થના કરી હતી. ભગવાને કહ્યું, એ જ અપમાનના કર્મનું ફળ તું આ જન્મમાં ભોગવી રહી છે. ભગવાનનો ઉપદેશ. ભગવાન આગળ બોલ્યા, પણ તું હૃદયથી પવિત્ર હતી. તારા દાન, સેવા અને ભક્તિના પુણ્યના કારણે તને રાજમહેલ મળ્યું. અને તે એક દોષના કારણે તારે અણમાનીતી રાણીનું દુઃખ સહન કરવું પડ્યું. હવે તું પુરુષોત્તમ માસનું વ્રત કરી રહી છે. તેથી તારા બાકીના પાપો પણ નષ્ટ થઈ રહ્યા છે. કમલાદેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ભગવાનને પ્રણામ કર્યા. સુહાસિનીનું ભયંકર ષડયંત્ર. જેમ જેમ કમલાદેવીનું સન્માન વધવા લાગ્યું તેમ તેમ સુહાસિનીની ઈર્ષ્યા વધતી ગઈ. એક દિવસ તેણે પોતાની દાસીઓ સાથે મળીને એક દુષ્ટ યોજના બનાવી. રાજાના ખજાનામાં એક અમૂલ્ય હીરાનો હાર હતો. સુહાસિનીએ ચોરીથી તે હાર મેળવ્યો. પછી ગુપ્ત રીતે કમલાદેવીના મહેલમાં છુપાવી દીધો. બીજે દિવસે રાજદરબારમાં હોબાળો મચી ગયો. મહારાજ, રાજખજાનાનો હાર ચોરાઈ ગયો. રાજા ચિંતિત થઈ ગયા. તપાસ શરૂ થઈ. અને યોજના મુજબ હાર કમલાદેવીના મહેલમાંથી મળી આવ્યો. ખોટો આરોપ. સમગ્ર દરબાર આશ્ચર્યચકિત થઈ ગયો. કેટલાક લોકોએ તરત જ કમલાદેવીને દોષી ગણાવી. રાજા પણ ક્રોધિત થઈ ગયા. તેમને પૂછ્યું, રાણી, આ હાર અહીં કેવી રીતે આવ્યો? કમલાદેવી શાંત રહી. તે બોલી, મહારાજ, હું નિર્દોષ છું. ભગવાન જાણે છે કે મેં કોઈ ચોરી કરી નથી. સુહાસિની અંદરથી ખુશ થઈ રહી હતી. તેને લાગ્યું કે હવે કમલાદેવીનું સન્માન હંમેશા માટે સમાપ્ત થઈ જશે. સત્યની કસોટી. રાજાએ 3 દિવસનો સમય આપ્યો. જો કમલાદેવી પોતાની નિર્દોષતા સાબિત ન કરી શકે તો તેને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ. કમલાદેવી દુઃખી તો હતી પરંતુ ભગવાન પરનો વિશ્વાસ અડગ હતો. તે સીધી વિષ્ણુ મંદિરે ગઈ. ભગવાન સમક્ષ દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી. હે પુરુષોત્તમ પ્રભુ, જો હું નિર્દોષ હોઉં તો મારી લાજ રાખજો. રાજા પર ભયંકર આપત્તિ. એ જ રાત્રે એક અદ્ભુત ઘટના બની. રાજા વિક્રમસેનને અચાનક ભયંકર તાવ આવ્યો. રાજવૈદ્યો આવ્યા. અન્ય વૈદ્યો પણ આવ્યા. પણ કોઈ સારવાર કામ ન આવી. રાજાની સ્થિતિ દિવસે દિવસે બગડતી ગઈ. સમગ્ર રાજ્ય ચિંતામાં ડૂબી ગયું. દિવ્ય સ્વપ્ન. રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે ભગવાન પુરુષોત્તમ તેમની સામે ઊભા છે. ભગવાને કડક સ્વરે કહ્યું, હે રાજન,
તમે મારી પરમ ભક્ત પર ખોટો આરોપ મૂક્યો છે. કમલાદેવી નિર્દોષ છે. જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તારો રોગ દૂર નહીં થાય. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાજા ભયથી જાગી ઉઠ્યા. સત્ય બહાર આવે છે. સવારે રાજાએ તરત તપાસ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો. દાસીઓની કડક પૂછપરછ થઈ. અંતે એક દાસી ડરી ગઈ. તે રડવા લાગી અને આખું સત્ય કહી દીધું. હાર સુહાસિનીએ જ છુપાવ્યો હતો. કમલાદેવી સંપૂર્ણ નિર્દોષ હતી. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. કમલાદેવીનો વિજય. રાજા તરત કમલાદેવી પાસે ગયા. તેમને તેના ચરણોમાં માથું ઝુકાવ્યું. રાણી, મને માફ કરો. મેં તમારી સાથે મોટો અન્યાય કર્યો. કમલાદેવીની આંખોમાં કરુણા હતી. તે બોલી, મહારાજ, જ્યાં ભગવાનનું નામ હોય ત્યાં ક્ષમાનો અભાવ ન હોવો જોઈએ. તેણે રાજાને માફ કરી દીધા. ભગવાનની કૃપા. જેમ જ રાજાએ કમલાદેવી પાસે ક્ષમા માંગી તેમ તેમ તેમનો તાવ ઉતરવા લાગ્યો. થોડા જ દિવસોમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. સમગ્ર રાજ્યએ આને ભગવાન પુરુષોત્તમનો ચમત્કાર માન્યો. પ્રજાએ કમલાદેવીની જય જયકાર કરી. માનનીય મહારાણી. રાજાએ જાહેર કર્યું, આજથી કમલાદેવી રાજ્યની મુખ્ય મહારાણી રહેશે. સમગ્ર રાજ્યમાં ઉત્સવ ઉજવાયો. મંદિરોમાં ઘંટનાદ થયો. ગરીબોને અન્નદાન કરવામાં આવ્યું અને કમલાદેવીનું અપમાન સન્માનમાં પરિવર્તિત થઈ ગયું.